ઈલા રગલા ક્યાં મરી ગયો મીંદડીના? ઈલા રગલા આમાવ ખોલકી ના. આયો બાપુ આયો. અરે પણ મારો કઈ વાંક ગનો? આમ અચાનક પ્રેમ વર્ષા કરવા માંડ્યા તે. હા ઈ તો તને હમણાં ખબર પડશે. હે શમશેર માઈ, આ આઝાદી પછી 50 વર્ષના વાણા વહી ગયા, તમે કોઈનું લોહી ચાખવા મળ્યું નથી. પણ આજે તારી તરફ छिपाવી છે આ રગલાના લોહીથી. બાપુ ના હોય ન હોય બાપુ, આવો કોપ ન હોય આ રાગ પ્રજા પર ને બાપુ. જરા બાપુ આ ફોડ તો પાડો કે આમ અમતા આ અમારા પર શું ખપા થયા છો? ઓ માર્યા, આ બાપુની મૂછ. એ બાપુને ખબર પડી ગઈ લાગે છે. ખપ્પાની માણસ ગોલકીના આ જોતો નસ. આ મારી મૂસ આ જન્મ્યો તે દીથી કોઈએ હિંમત નથી કરી આ મૂસને અડવાની ને મૂસને કાપવાની. પણ તે આ અડધી મૂસ ઉડાડી. રગલા તે તો મને રગવાળો કરી દીધો. જમણી મૂસ પર તો જમણો હાથ ફેરવી દેવાશે, પણ આ મારો ડાબો હાથ ક્યાં ફેરવવો? આખો દાડો ઈ બિચારો કરશે હું. એટલે હવે મેં નક્કી કર્યું છે કે તે મારી અડધી મૂસ મૂડી તો મારે તારું અડધું માથું અને અડધું ધડ મૂંડવું જ છે. મુસ્કા બદલા માથા. એ બાપુ રેમ કરો બાપુ. એ બાપુ તમે તો દરબાર કેવા અભયદાન દઈ દો. અભયદાન એ મારા અન્નદાતા. જો અભયદાન દો તો સાચી વાત કરું બાપુ. અભયદાન ઈ ઓળી હું. એ બાપુ એનાથી મોટું કોઈ દાન જ નથી. તો ઈ તો તમે જ દઈ શકો એમ છો. જો રગલા, હમણાં દાન બાનની વાત તો કરીશ જ નહીં. હમણાં તો ઘરમાં તળિયા લાટક છે, પણ કોઈને આ વાત કહેતો નહીં હો. એ ભલે બાપુ, પણ બાપુ આ અભયદાનમાં તો ખાલી તમારે એટલું જ કહેવાનું કે જા હવે તને મારે બીજો. એમ એટલું જ? એમ બોલને તો જા. એવા તો હો અભયદાન આપ્યા, પણ હવે હાચે હાચ કેજે હો. હાચે હાચ કેજે, નહીં તો આ તારી હગી નહીં થાય. એ બાપુ એ આપની આ ડાબી મૂછ કપાડી એમાં મારો કોઈ વાંક નથી. તે નથી કાપી તો કોણ? આકાશના દેવતા કાપી ગયા. અરે બાપુ સાંભળો તો ખરા, આમ આકરા નો થાવ. પેલું અભયદાન તો યાદ કરો. હા જા આપ્યું અભયદાન બીજી વાર. એ બાપુ તમારું વતું કરતો તો ને ઈ વખતે એક મચ્છરિયું આવ્યું. તે ઉડીને મારે માથે બેહે, પછી આગળ વધીને કપાળે, અને પછી થોડુંક આગળ વધ્યું એ પછી તો ગાલે, અને પછી તો હવે ખોલકીને પછી હું જલ્દી પછી મરને. અરે બાપુ ધીરજ તો રાખશો ને, આ માંડીને કેવું પડે. અને છે ને પછી બાપુ એ પાછું નાક ઉપર બેઠું, અને પછી ત્યાંથી નાકની ટોચ ઉપર આવ્યું ને તોય મેં એને ના ઉડાડ્યું. પછી તો એને હિંમત આવી કે નાકમાં પેઠું ને પછી તો આવી છીક તે છીક ભેગું મચ્છરિયું તો નીકળી ગયું, પણ બેડી તમારી મૂછે કપાઈ ગઈ બાપુ. આમાં મારો કઈ વાંક કરો બાપુ. તારો વાંક નથી તો હાજર કરો એ મત્સરિયાને. એ બાપુ એમ રડ ન લેવાય. તમે તો અન્નદાતા કહેવાઓ, એટલે મચ્છરને અભયદાન આપવું પડે. એમ તો જા આપ્યું. પડેલા મારી મૂસનું હું. બાપુ ફકર કરો માં. આ 10-15 દાડા આરામ કરો. 10-15 દાડા જમણી બાજુ હાથ ફેરો કરો, ડાબા હાથને આરામ દો. થોડા દીમાં નવી ફૂટી જશે, ડાબી ઉગશે, પછી જમણીને મૂંડશું. બસ સુપરા કદી ના ઉપર લાવ મારું અભયદાન પાછો લાવ.
કાર્યકર મિત્રો, કેવી લાગી અડધી મૂછની આ વાર્તા? મૂછ કાં તો ન હોય તો મુખાકૃતિ શોભે, કાં તો બેય બાજુ સરખી હોય તો શોભે. અડધી મૂછ લાજનું લીલામ કરાવે, હાંસીનું પાત્ર બનાવે, પ્રતિષ્ઠાને લાંછન લગાડે. એ જ રીતે અડધું ભણતર જોખમ ઊભું કરે. અડધો ડૉક્ટર દર્દીને ન જીવાડે ન મારે, અધૂરો વકીલ ડબલ પાયમાલી કરાવે. અને આધ્યાત્મિક માર્ગમાં અડધો ગુરુ શિષ્યને નરકમાં ધકેલે, ને અડધો ભક્ત ન ભગવાનને પામે ન ગુરુની દ્રષ્ટિ કે કૃપાને. બધે બધું જ પૂર્ણ અને સમતોલ હોય તો જ અર્થ સરે. ભગવાનના માર્ગમાં પણ એવું જ છે. અક્ષરધામ રૂપી નિશાન પણ આવા જ બે સમતોલ પરિબળોને સહારે સર થઈ શકશે. એમાં એક છે આજ્ઞા અને બીજી છે ઉપાસના. હા, પ્રત્યેક મુમુક્ષુને અક્ષરધામ પહોંચાડતી આ બંને પાંખો માટે એક અનિવાર્ય શરત છે. બંને પાંખો સંપૂર્ણ તંદુરસ્ત અને સમતોલ જોઈએ. માત્ર ઉપાસના કે આશરાનું બળ હોય તોય ન ચાલે. જુઓ, છે મારા ઘરમાં મહારાજ અને સ્વામી સિવાય કોઈનું સ્થાન? શુદ્ધ નિષ્ઠા. આ વાત તો ધન્યવાદની પાત્ર છે જ. ઉપાસનાની પાંખ તો જાણે બરાબર કહેવાય, પરંતુ આજ્ઞાની પાંખ પણ એટલી જ સમતોલ જોઈશે. આરસના એ ઘર મંદિરમાં બે સમય આરતી થાય છે, અને જો આરતી થતી હોય તો અષ્ટકનું ગાન નિત્ય થાય છે. ઘરમાં ઘર સભાની પરિસ્થિતિ કેવી છે? ટીવી કે બહારની ખાણીપીણીનું કેમ છે? અને આ જ રીતે માત્ર આજ્ઞાનું જ અનુસંધાન હોય અને ઉપાસનામાં ગરબડ હોય તો પણ ન ચાલે. આજ્ઞા અને ઉપાસના આ બંને પાંખોને આધારે જ અક્ષરધામ રૂપી તખત પ્રાપ્ત થઈ શકશે. તો આ બંનેના બળને સરખા મજબૂત બનાવીએ.